બજેટ હોય, પરંતુ માર્કેટનો એક વર્ગ એવો પણ છે કે જે આપણને એફઓએમસીની થોડીક સંકેતો ત્યાંથી આવતા પણ દેખાશે. અને જુઓ જે અમેરિકન ફેડ છે એના દ્વારા વ્યાજદરની અંદર અહીંયાથી કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. ખાસ કરીને જે આપણે 5.5-5.5% દર પર જે આપણને વ્યાજદરો જોયા છે એ જ દરોની આજુબાજુ અત્યારે આપણને વ્યાજદરો યથાવત રહેતા જોવા મળ્યા છે. અને 23 વર્ષની ઊંચાઈએ આ વ્યાજદરો આજની તારીખમાં પણ યથાવત છે. કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. પરંતુ ખાસ વાત કે અહીંયાથી યુએસ ફેડે જે નિવેદન આપ્યું છે એ ઘણું મહત્ત્વનું અહીંયાથી માર્કેટ લેવાનું છે. કારણ કે યુએસ ફેડે સ્પષ્ટ રીતે કહી દીધું છે કે માર્ચમાં પણ અહીંયા કોઈ પણ પ્રકારનો વ્યાજદર ઘટાડો આવવાની શક્યતા નથી. તેમણે એવું કહેવું છે કે મોંઘવારી જે છે એ હજી પણ જે યુએસ ફેડનું 2%નું લક્ષ્ય છે એનાથી આપણને દૂર રહેતી જોવા મળી શકે છે. એટલા માટે હજી કોઈ પણ પ્રકારનો વ્યાજદર કાપ આવનારી બેઠકની અંદર પણ નહીં થાય. ખાસ કરીને 2% પર જ્યાં સુધી નહીં આવે મોંઘવારી, ત્યાં સુધી આ પ્રકારની સ્થિતિ આપણને યુએસ ફેડ દ્વારા રહેતી જોવા મળશે. જોકે એમણે એવું માન્યું છે કે અર્થવ્યવસ્થા અને લેબર માર્કેટ આ બંનેની અંદર થોડીક નરમાશ આવી રહી છે, સ્થિરતા જોવા મળી રહી છે. જે એકદમ બૂમ આવ્યો હતો ત્યાંથી થોડીક સ્થિરતા લેબર માર્કેટમાં આવી રહી છે. આપણે પાછળ પણ આંકડાઓ જોયા છે, જોબ ઓપનિંગ્સ થોડી ઓછી થઈ છે. કે અર્થવ્યવસ્થાની અંદર પણ આપણે જોયું છે કે રિટેલ વેચાણના આંકડાઓ કે જે આવે છે એમાં પણ થોડી ઘણી નરમાશ આપણને આવતી જોવા મળી છે. એટલે વ્યાજદર વધારાની જે અસરો છે એ થોડી વર્તાઈ રહી છે અત્યારે, પરંતુ હજી એટલી પણ એ અસરો એટલી ગાઢ જોવા નથી મળી કે અત્યારથી આપણને વ્યાજદર કાપ આવતો જોવા મળે. અને એનું જ રિએક્શન આવ્યું જુઓ કાલે કે માર્ચમાં પણ જે વ્યાજદર કાપ નથી આવવાનો એનું જ રિએક્શન આપણને યુએસ માર્કેટ પર કાલે આપણને આવતું જોવા મળ્યું. અને ગઈકાલે આપણને યુએસ માર્કેટમાં ફરી એક વખત ઘટાડાનો એક કારોબાર છે એ જોવા મળ્યો. અને એમાં જુઓ નાસ્ડેકની અંદર આપણને ગઈકાલે સૌથી વધારે ઘટાડો એક આવતો જોવા મળ્યો છે. ખાસ કરીને ડાઉ જોન્સની વાત કરી લઈએ તો જો ત્યાં પણ આપણને એક સારો એવો ઘટાડો આવતો જોવા મળે છે. અને માર્ચ 2023 બાદ એક દિવસમાં સૌથી વધારે ઘટાડો આપણને S&P 500ની અંદર આવતા દેખાયો છે. એટલે અમેરિકાના બજારોનો તો ઘટાડો છે જ, પરંતુ એક વખત એશિયાના બજારો પર પણ આપણે નજર કરવી જોઈએ કે ત્યાં પણ આજે થોડુંક દબાણ સાથેનું કામકાજ આપણને ખાસ કરીને જોવા મળી રહ્યું છે. તમે જોશો તો જો નિક્કેઈ છે કે અન્ય બજારો છે કે ત્યાં આગળ પણ થોડાક આજે દબાણ સાથેના કામકાજ છે. પરંતુ બીજી તરફ ગિફ્ટ નિફ્ટીના જે સંકેતો આવી રહ્યા છે એ પણ થોડાક નરમાશ સાથેના સંકેતો આવી રહ્યા છે. એટલે ખાસ કરીને વૈશ્વિક બજારો અહીંયાથી આપણને થોડાક નરમ સંકેત આજના દિવસમાં આપી રહ્યા છે. પરંતુ આજે બજાર એને બાજુએ મૂકીને કદાચ બજેટ પર જો કોઈક મોટી જાહેરાત આવે છે કે કોઈક મહત્ત્વની જાહેરાત આવે છે તો ચોક્કસથી બજાર આજે એના પર આપણને ફોકસ કરતું દેખાશે. જી નીરજ, આભાર.